નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। શહેરમાં બપોર પછી મેઘરાજાની આક્રમક એન્ટ્રી, 4 થી 5 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર। દામોદર કુંડમાં આવ્યા પૂર તો નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન। મેઘરાજાની પ્રસાદી રૂપ ગણાતા જળમાં રાજકારણ ન હોવા છતાં નવા નીરના વધામણા કરવા ભાજપ અને કોંગ્રેસ અલગ અલગ પહોંચ્યા। જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની 55મી સાધારણ સભામાં બેંકની પ્રગતિ અને નફો જોઈ કૃષિ મંત્રી થયા પ્રભાવિત। બેંક ચેરમેન સાગર કોટેચાએ રાજકોટમાં નવી શાખા ચાલુ કરવાની કરી જાહેરાત। મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમ વખત 150 થી વધુ લોકોને નોકરીના નિમણૂક પત્રો આપવામાં આવ્યા। સફાઈ કામદારોનું પણ કરાયું સન્માન। અને જૂનાગઢ જેલમાંથી 4 કેદીઓએ નાસવાનો પ્રયત્ન કર્યો। સત્તાધીશોની સતર્કતાને કારણે 4 બંદીવાનો ટેરેસ ઉપરથી ઝડપાયા। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। અને મિત્રો, વરસાદ સહિતના વિસ્તારથી સમાચાર જોઈએ તે પહેલા અમારા દર્શકોને જણાવીએ કે ભારતીય અવકાશ યાત્રી શુભાંશુ શુક્લ અત્યારે અંતરિક્ષમાં છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટેકનોલોજીના માધ્યમથી એની સાથે સંવાદ કર્યો છે। પીએમ મોદીએ શુભાંશુ સાથે શું વાત કરી અને શુભાંશુ શુક્લે અંતરિક્ષમાંથી ભારત
કેવું દેખાય છે તેનો વિસ્તૃતથી ચિતાર આપ્યો. આ સમગ્ર અહેવાલ આપણે સમાચારના અંતિમ ભાગમાં જોઈશું. તો જોતા રહેજો GTPL જુનાગઢ ન્યૂઝના અંત સુધી, જ્યાં આપણે શુભાંશુ શુક્લ સાથેનો સંવાદ સાંભળશું. હવે આપણે સ્થાનિક સમાચારમાં આગળ વધીએ તો ખલીલ ધન તેજવીનો શેર છે કે તમે મન મૂકીને વરસો, ઝાપટું આપણને નહીં ફાવે, અમે રહ્યા હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે. અત્યાર સુધી શહેર અને સોરઠમાં ઝાપટાને માવઠા પડતા હતા, પરંતુ આજે બપોર પછી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા નવાબીનગર જળમગ્ન બની ગયું. ફરીથી એકવાર શહેરના માર્ગો ઉપર ઝરણાની જેમ પાણી વહેતા થયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા. તો સાબલપુર ચોકડીથી લઈ અને મજેવડી દરવાજા સુધી પરિવહનને પણ વ્યાપક અસર પહોંચી. જુનાગઢ શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ આવે છે, ત્યારે અંડરબ્રિજ હોય કે હાઈવે હોય, તમામ વિસ્તારમાં પાણી જોવા મળે છે ને જનજીવન પ્રભાવિત થાય છે. આવી સ્થિતિ આજે બપોર પછી જોવા મળી. શરૂઆતમાં 3.5 કલાકે ધીમી ધારે શરૂ થયેલો વરસાદ જોતામાં આક્રમક બની ગયો અને લગભગ 4:15 થી 5:30 સુધીમાં જુનાગઢ શહેરમાં 4 થી 5 ઇંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી થઈ ગયા. ભવનાથ તીર્થક્ષેત્ર દામોદર કુંડમાં ઘોડાપુર આવ્યા. કાળવામાં પણ નવા પાણી આવ્યા. તો વિલિંગડન ડેમમાં પણ નવા નીરને કારણે વિલિંગડન ડેમનો ઓવરફ્લોની માત્રા વધી ગઈ. તંત્રને શાન ઠેકાણે લાવવા માટે મેઘરાજાએ અચાનક જ આક્રમક બેટિંગ કરી, જેને કારણે ફરીથી એકવાર નીચાણવાળા વિસ્તારોમાં પાણી તો ભરાયા, પરંતુ કાળવેને કાંઠે વસેલી સોસાયટીના લોકોના જીવ પણ અદ્ધર થઈ ગયા. સદનસીબે 6 વાગે વરસાદ વિરામ લીધો, પોરો ખાધો અને વાતાવરણમાં કંઈક રાહત થતા લોકોનો જીવ હેઠે બેઠો હતો. પરંતુ દામોદર કુંડ 2 કાંઠે વહેતો થયો, જેના ભાગરૂપે સોનરખ નદી, પાજનાકા સહિતના જળાશયોમાં પણ પાણીની ભરપૂર આવક થઈ. જ્યારે મેઘરાજા પોતાનું વહાલ વરસવાનું શરૂ કરે છે, ત્યારે સામાન્ય નાગરિકો એ જળને પ્રસાદી ગણીને આવકારતા હોય છે અને જળની પૂજા કરતા હોય છે. પરંતુ જુનાગઢમાં ભાજપ અને કોંગ્રેસ આ જળમાં પણ જાણે કે રાજકારણ પ્રવેશ્યું હોય તેમ નવા નીરના વધામણા કરવા માટે આણંદપુર ડેમ અને વિલિંગડન ડેમ અલગ પહોંચ્યા હતા. હકીકતમાં જો ભાઈની ભાઈચારાની ભાવના સાથે ભાજપ અને કોંગ્રેસના અધિકારીઓ નવા નીરના વધામણા કરે તો એ સ્તુત્ય પગલું ગણાશે. ખેર, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીએ કહ્યું કે વરુણદેવની કૃપાથી જળ સંકટ દૂર થયું છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આણંદપુર ડેમ અને વિલિંગડન ડેમ છલકાઈ ગયા છે. નવા નીરના વધામણા કરવા અને મેઘરાજાનો આભાર માનવા મેયર ધર્મેશ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિ ચેરપર્સન પલ્લવીબેન ઠાકર સહિત ભાજપના પદાધિકારીઓ અને શહેર ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો વિલિંગડન ડેમ અને આણંદપુર ડેમ ખાતે પહોંચ્યા હતા. શ્રીફળ વધેરી ચૂંદડી આપીને નવા નીરના વધામણા કર્યાને ઈશ્વરનો આભાર માન્યો. આજ રોજ વર્ષ 2025 પ્રથમ વરસાદમાં વોર્ડ નંબર 10ને પૂરું પાડનાર સિટીની મધ્યમાં આવેલો વિલિંગડન ડેમ તેમજ સમસ્ત જૂનાગઢને પાણી પૂરું પાડનાર એવો આણંદપુર ડેમ, આ બંને જ્યારે છલકાઈ ગયા છે, ત્યારે નવા નીરના વધામણા જૂનાગઢ કોર્પોરેશનની ટીમ, માનનીય શ્રી મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, માનનીય શ્રી શાસક પક્ષના નેતા, જૂનાગઢ કોર્પોરેશન વોટર વર્ક્સ ડિપાર્ટમેન્ટના મુખ્ય અધિકારી શ્રી ચાવડા સાહેબ, કોર્પોરેટર શ્રી પરાગભાઈ, લીલાભાઈ, તેમજ આખી અમારી ટીમ, વોટર વર્ક સમિતિના ચેરમેન સુભાષભાઈ રાદડિયા, આખી અમારી ટીમ સાથે બંને ડેમની મુલાકાત કરી, બંને ડેમના નીરના વધામણા કર્યા અને જૂનાગઢની જનતાને અને સમસ્ત વિસ્તારને પ્રથમ વરસાદમાં જ્યારે આ ડેમ બંને છલકાઈ ગયા ત્યારે આખા વર્ષનું પાણીનું જે સુખ થઈ ગયું છે, એ બદલ સૌને ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ અને શુભકામનાઓ. તો ઉપરથી આભમાંથી વરસતું પાણી કંઈ ભાજપ નથી વરસાવતું, આવી કંઈક ઉક્તિ સાથે શહેર કોંગ્રેસે પણ નવા નીરના વધામણા કર્યા. વિપક્ષી નેતા લલિત પરસાણાએ આણંદપુર ડેમ અને વિલિંગડન ડેમ સાઇટની મુલાકાત લઈ વરુણદેવનો આભાર માન્યો અને સમયસર મેઘ કૃપાથી જૂનાગઢ વાસીઓને જળ સંકટનો સામનો નહીં કરવો પડે તેમ જણાવ્યું. સાથોસાથ શાસક પક્ષ ઉપર કટાક્ષ કરતા વિપક્ષી નેતાએ કહ્યું કે હવે ખરેખર દૈનિક શુદ્ધ પાણી આપી શકાય
એટલો જળસ્ત્રોત આપણે ત્યાં વધી ગયો છે. આમ છતાં કોર્પોરેશન એકાંતરે પાણી વિતરણ કરે છે તે બંધ કરવું જોઈએ. લોકોના સ્વાસ્થ્ય માટે હવે ફિલ્ટર કરીને પાણી આપવાનો સમય છે, ત્યારે પણ કોર્પોરેશનના શાસકો હજુ દૂષિત પાણી વિતરિત કરે છે અને લોકોના આરોગ્ય ઉપર ખતરાની ઘંટડી વાગી રહી છે. વિરોધ પક્ષના નેતા લલિત પરસાણાએ પણ વિલિંગડન ડેમ અને આણંદપુર ડેમમાં જળનું પૂજન કરીને ભગવાનનો આભાર માન્યો. સાથોસાથ મેયર સહિતના શાસકોને ઈશ્વર સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી. આજે આપણે આણંદપુર જે ડેમ છે, જે આપણી જુનાગઢને પીવાનું પાણી પૂરું પાડે છે, એ ડેમમાં આજે ખૂબ જ કુદરતની મહેરબાનીથી ખૂબ જ સારો વરસાદ થતા આજે નવા નીરની આવક થઈ છે. અને જે ઓજત 2 ડેમ છે એમાં પણ ખૂબ મોટી માત્રામાં કુદરતની મહેરબાનીથી વિપુલ પ્રમાણમાં જળરાશિ આવક થઈ છે અને ડેમ ઓવરફ્લો થયા છે. ત્યારે આ ડેમના આજે અમે વિપક્ષ તરીકે અને એક જુનાગઢના નાગરિક તરીકે આ પાણી જે છે એ તમામ જુનાગઢ વાસીઓને આખું વર્ષ પાણી પૂરું પાડે છે. અને આ એક જીવાદોરી સમાન જે ડેમ છે એની ઉપર આખી જુનાગઢની વસ્તી નિર્ભર છે. એટલે જે કુદરતની મહેરબાનીથી અને પ્રકૃતિની ગોદમાં આવેલા જે ડેમ છે, એ ડેમ આ રીતના આખું વર્ષ લોકોને સ્વાસ્થ્યપૂર્ણ પાણી પૂરું પાડે અને લોકોનું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ થાય. અને આ જ રીતના કુદરતની મહેરબાનીથી આ ડેમ કાયમી છલકતો રહે અને જુનાગઢ વાસીઓની કાયમી જે પાણીની સમસ્યા છે એ થાય નહીં. અને કુદરતને એટલી પ્રાર્થના છે કે વધુમાં વધુ હજી વરસાદ પડે. જે બાકી ડેમો છે, હસનાપુર ડેમ છે, એ પણ ટૂંક સમયમાં ઓવરફ્લો થશે. એટલે જુનાગઢની જે જનતાની પીવાના પાણીની સમસ્યા છે એ કુદરતના મહેરબાનીથી દૂર થશે. પ્રશ્ન એ છે કે નવા નીરના વધામણા થયા સારી બાબત છે, પરંતુ પદાધિકારીઓની જગ્યાએ સંગઠનના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. હકીકતમાં પત્રકારોને જાણ કર્યા વગર, પ્રિન્ટ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયાને જાણ કર્યા વગર આણંદપુર ડેમ અને વિલિંગડન ડેમ ખાતે મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો ગયા. ત્યારે પ્રશ્ન એ છે કે પત્રકારોને આ બાબતથી કેમ વાકેફ કરવામાં ના આવ્યા? પક્ષે પોતાની રીતે ફોટોગ્રાફ્સ અને વિડીયોને, ઇન્ટરવ્યુને એવું મોકલી આપ્યું. હકીકતમાં જો પત્રકારોને મોકલ્યા હોત, પત્રકારોને સાથે લઈ ગયા હોત, તો કંઈક પત્રકારોના પ્રશ્નોનો જવાબ પણ આપવો પડે. એટલા માટે કદાચ પત્રકારોને આ બાબતથી દૂર રાખ્યા હોય તેવો સૂર પત્રકાર જગતમાં પણ ઉઠ્યો હતો. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે. અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે, પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है।
आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને? હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં એક નાનકડી સહકારી બેંક શરૂ કરીને આજે ગુજરાતના પ્રમુખ શહેરોમાં શાખાઓ કાર્યરત કરી સહકાર જગતમાં સર્વોત્તમ બેંકનું બિરુદ મેળવનાર જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની સાધારણ સભા શનિવારે સાંજે મળી હતી. 55મી સાધારણ સભામાં
કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવભાઈજી પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કોકો બેંકના પથદર્શક અને ખેતી બેંકના ચેરમેન એવા ડોલરભાઈ કોટેચાના માર્ગદર્શન નીચે જ્યારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે બેંકની પ્રગતિ, બેંકનો નફો અને કામગીરી જ્યારે પ્રસ્તુત કરી હતી ત્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ બેંકની પ્રગતિ જોઈને રીતસરના પ્રભાવિત થયા હતા. ચેરમેન સાગર કોટેચાએ કહ્યું કે ગત વર્ષમાં બેંકે 6 કરોડનો નફો કર્યો છે અને 4 કરોડનો નેટ નફો કર્યો છે, જે બેંકની પ્રગતિ દર્શાવે છે. સભાસદો, રોકાણકારો અને ખેડૂતોના સાથ સહકારથી જૂનાગઢ કોકો બેંક અત્યારે ગુજરાતના અનેક શહેરોમાં કાર્યરત છે. ત્યારે હવે પછીના સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં કોકો બેંકની શાખા કાર્યરત થવા જઈ રહી છે, તેમ સાગર કોટેચાએ કહ્યું હતું. 55મી સાધારણ સભામાં કોકો બેંકના પથદર્શક એવા ડોલરભાઈ કોટેચા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, બેંકના વાઇસ ચેરમેન આશીષ માકડ સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સભાસદો, રોકાણકારો તેમજ કોકો બેંકના શુભેચ્છકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાધારણ સભાને સફળ બનાવવા માટે સીઈઓ રાજેશ મારડિયા અને તેની ટીમે જહેમત ઉઠાવી હતી. શ્રી સાગરભાઈ કોટેચાના અધ્યક્ષસ્થાને ચાલતી આ બેંકની જે આંકડાકીય વિગતો જોઈને મને ખૂબ આનંદ થયો. સારો નફો કરતી સંસ્થા છે, ખૂબ સારી ડિપોઝિટો બેંકમાં છે, ધિરાણ પણ સારું છે. એના કરતાં એક વાત ઉડીને આંખે વળગે એવી છે કે મુદત ઉતરેલું ધિરાણ લોન 0% છે. એ આ બેંક માટે બહુ વિશેષતા કહી શકાય. અને 17 જેટલી બ્રાન્ચો ધરાવતી અને બીજા શહેરોમાં પણ પોતાની કામગીરી વિસ્તારવા તરફ આ બેંક જઈ રહી છે અને ખૂબ સારું કામ કરી રહી છે. સહકારી ક્ષેત્રે નમૂના રૂપ કહી શકાય એવી આ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની કામગીરી છે, એવું મેં આ હકીકતો જોઈ અને અહીં બેઠેલા સૌ મહાનુભાવોના પ્રતિભાવ ઉપરથી મને લાગ્યું. એના માટે હું ભાઈ શ્રી ડોલરભાઈ કોટેચા, સાગરભાઈ કોટેચા, બેંકના તમામ ડાયરેક્ટરશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને બેંકના અધિકારી અને કર્મચારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મિત્રો, આજે આપણી 55મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ છે અને મને ખૂબ જ ગૌરવ છે કે આટલા વર્ષોમાં પ્રથમ વખત આપણે સારામાં સારો નફો હાંસલ કર્યો છે. 6.5 કરોડ રૂપિયાનો ગ્રોસ પ્રોફિટ અને નેટ પ્રોફિટ છે 4.5 કરોડ રૂપિયા. જે બદલ બોર્ડે નિર્ણય એવો લીધો છે કે સભાસદોને આ વર્ષે આપણે ભેટ દેવી છે. આગામી દિવસોમાં પણ ટૂંક સમયમાં રાજકોટમાં આપણે નવી બ્રાન્ચ ચાલુ કરવા જઈ રહ્યા છે અને આમને આમ આપણે વધારે નફો કરી શકીએ એવા પ્રયત્નોમાં બોર્ડ તાત્પર્ય છે. પણ કોકો બેંકે હરમેશને માટે હું કેદાર આપતો હોઉં છું, પ્રગતિ જ કરી છે. કારણ એટલા માટે કે એ બેંકમાં રૂપિયા નથી, બેંકમાં ડોલર પણ છે. અને એક પછી જ્યારથી જે બેંક હાલી છે અને ડોલર છે, એનું કારણ એ છે કે એની બ્રાન્ચનો વધારો થયો છે. અનેક બ્રાન્ચો વધી છે. નહીતર અમુક બ્રાન્ચો અમુક સમય ઘણા એવું બનતું હોય છે કે બંધ કરવી પડે, પણ ના. અને વધારે કહેતા તો આનંદ એ થાય છે કે આખા ભારત વર્ષની જે ખેડૂત બેંક છે, આપણો જે કૃષિ આધારિત આપણો દેશ છે અને કૃષિ આધારિત દેશની માલિકત જે આપણી ભારતની ખેડૂત બેંક છે, પણ એમાં આદરણીય ડોલરભાઈ એટલું બધું કામ કરે છે કે પોતાના પરિવારમાં પણ ટાઈમ નથી આપી શકતા. ખેડૂતો માટેનું અદ્ભુત કામ કરે છે. પ્રવાસો એટલા કરે છે, એટલી જગ્યાએ જાય છે. એટલે જેમ કોકો બેંક પ્રગતિ કરે છે એવી રીતે પણ અનેક બેંકોમાં અને હરમેશની માટે એનો સ્વભાવ છે. એ એક કામ હાથમાં લે એટલે એને પૂર્ણ કરવું એનો સ્વભાવ છે એનો. એટલે એવા ડોલરભાઈ અને એનો ખૂબ રાજીપો છે. આજ 55મી સભામાં બહુ સરસ રીતે રાઘવજીભાઈ પણ પધાર્યા અને બેંકમાં વિશેષ આનંદ એ છે કે બેંક તો છે પણ એમાં પાછો સાગર આવ્યો છે. એટલે બેંક તો આખી મોટી સાગર જેવી બનવાની છે. અનેક બ્રાન્ચો હમણાં ટૂંક સમયમાં રાજકોટમાં એક નવી બ્રાન્ચ બની રહી છે. એટલે એવી અનેક બ્રાન્ચો આપણા જુનાગઢ જિલ્લામાં અનેક બ્રાન્ચો છે. તદુપરાંત આયનું ધ્યાન રાખે છે. તદુપરાંત ભારતની જે ખેડૂત બેંકો છે એમાં પણ હાજર રાખે છે.
તો ડોલરભાઈને ભગવાન ગિરનારી ખૂબ શક્તિ આપે એવી માતાજીની પ્રાર્થના સાથે આશીર્વાદ. જય માતાજી. દરમિયાન કોકો બેંકના ચેરમેન તરીકે સહકારી જગતમાં કારકિર્દી શરૂ કરનાર અને આજે ખેતી બેંકના ચેરમેન તરીકે આરૂઢ એવા ડોલરભાઈ કોટેચાનો આજે જન્મદિવસ છે. શનિવારે એમની સાધારણ સભામાં તો શુભકામના પાઠવવામાં આવી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ડોલરભાઈ કોટેચાને શુભકામના પત્ર પાઠવીને જન્મદિવસના અભિનંદન પાઠવ્યા છે. ત્યારે જીડીપીએલ જુનાગઢ ન્યૂઝ ચેનલ પણ સહકારી જગતના અગ્રણી એવા ડોલરભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાને અભિનંદન આપે છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં શનિવારે કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે મહાનગરપાલિકાના લોકોને નોકરીના નિમણૂક પત્ર આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમ વખત 160 જેટલા લોકોને નોકરીના નિમણૂક પત્ર આપવામાં આવ્યા, જેને કારણે તમામ લોકોના ચહેરા ઉપર ખુશીની ચમક જોવા મળતી હતી. અલબત્ત મહાનગરપાલિકામાં નોકરી માટે પરીક્ષા પાસ કરે લગભગ 1 વર્ષ જેટલો સમય થઈ ગયો. લડત ચલાવવામાં આવી, આંદોલન એટલે કે રજૂઆતો કરવામાં આવી, ત્યારે માંડ કૃષિ મંત્રીની તારીખ લઈ એપોઇન્ટમેન્ટ લઈ અને મહાનગરપાલિકાએ આ નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ યોજ્યો. મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે કૃષિ મંત્રીને જિલ્લા પ્રભારીનું સ્વાગત કર્યું. ત્યારબાદ 160 જેટલા ઉમેદવારોને નોકરીના નિમણૂક પત્ર આપવામાં આવ્યા. તો સ્વચ્છતા ક્ષેત્રે સારી કામગીરી કરનાર સફાઈ કામદારોનું પણ બહુમાન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા તેમજ અન્ય ભાજપાના પદાધિકારીઓ અને કોર્પોરેશનના વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા. સ્વાભાવિક છે કે આવી બેરોજગારીના સમયમાં જ્યારે કોર્પોરેશનની કાયમી નોકરી મળે ત્યારે આ નોકરી મેળવનાર લોકો તો ખુશખુશાલ જ હોય. એમણે પ્રતિભાવમાં પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને સરકારનો આભાર પણ માન્યો. આજે રાજ્યમાં 2025-26નું વર્ષ જે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવાય છે, એ શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ મહાનગરપાલિકામાં રૂપિયા 61 કરોડ જેટલી રકમના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિધિનો આ કાર્યક્રમ અહીં રાખવામાં આવેલ છે. ઉપરાંત નવા નિયુક્ત પામેલા મહાનગરપાલિકાના કર્મચારીઓને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ અને સારી કામગીરી કરનાર સફાઈ કામદારોને પુરસ્કારથી સન્માનિત કરવાનો કાર્યક્રમ, એમ ત્રિવિધ કાર્યક્રમ આજે મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલ હતો. ગોહિલ છે. હું આજે લેબ ટેકનિશિયન કેડરમાં ઉત્તીર્ણ થયો છું અને શ્રી રાઘવજી પટેલ દ્વારા મને આજે ઓર્ડર અર્પણ કરવામાં આવ્યો છે. એ બાબતે હું બહુ ખુશ છું અને આનંદ અનુભવું છું. મારું નામ ડાબી દીપક કુમાર જગદીશભાઈ છે. હું પાટણના સંઘર્ષ તાલુકાના મોટીચંદોર ગામેથી આવું છું. મને આજે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના ઉમેદવાર તરીકે મને ઓર્ડર મળેલો છે, જેની પરીક્ષા મેં 1 વર્ષ પહેલા આપી હતી. 1 વર્ષ પહેલા આપી હતી અને આજે મને આ ઓર્ડર મળતા ખૂબ ખુશીની લાગણી થાય છે. અને આવનારા સમયમાં હું મારું કામ સરખી રીતે કરીશ અને કોઈ ભૂલચૂક નહીં કરું, એ મારી તમન્ના છે. થેન્ક યુ સર. બિપિનભાઈ ઉંડાળ ગાંધીનગરથી આવું છું. અમારી ભરતી પ્રક્રિયાની જાહેરાત મેં છાપામાં વાંચી હતી, ત્યારથી મેં એપ્લાય કર્યું લગભગ 1.5 વર્ષ પહેલા. પછી એપ્લાય કર્યા 2-3 મહિના પછી પરીક્ષા આપી લેખી અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયું. ત્યારબાદ 1 વર્ષ પહેલા અમારું રિઝલ્ટ આવ્યું. તમામ મેડિકલ ઓફિસરથી માંડીને ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તમામનું. અને આજે 1 વર્ષ પછી અમને ઓર્ડર મળ્યો છે, જેથી હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું. કહેવાય છે કે ધીરજના ફળ મીઠા. તો ગઈકાલે જ અષાઢી બીજના દિવસે મને ફોન આવ્યો કે તમે જુનાગઢ આવીને મંત્રી શ્રી રાઘવજી પટેલ સાહેબના હસ્તે ઓર્ડર લઈ જાઓ એમ. તો અષાઢી બીજ તો વન જોઈતું મુહૂર્ત કહેવાય છે. તો આજે હું ખૂબ ખુશ છું કે અમને બધાય ઉમેદવારોને આજે મંત્રી શ્રી સાહેબના વરદ હસ્તે ઓર્ડર મળ્યો.
જૂનાગઢમાં છેલ્લા 5 દિવસથી ધીમો અને મધ્યમ જે વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે વિસ્તારમાં હજુ રસ્તાના કામ પૂરા થયા નથી, આ વિસ્તારના લોકો અત્યારે નરકાગારની સ્થિતિમાં જીવી રહ્યા છે. વોર્ડ નંબર 6માં જોશીપુરા આંબાવાડી વિસ્તારમાં કંઈક આવી જ સ્થિતિ સર્જાઈ છે કે જ્યાં અધૂરા કામને કારણે લોકો પરેશાન તો છે, એમાં વરસાદ વરસતા ઠેર ઠેર ગારા કીચડનું સામ્રાજ્ય અને લોકો વાહન પણ ન ચલાવી શકે એવી સ્થિતિમાં મુકાઈ ગયા છે. કોંગ્રેસના અગ્રણી મનસુખભાઈ ડોબરિયાએ કહ્યું કે બાળકોને શાળાએ મોકલવા જવા હોય તો પણ પ્રશ્ન છે, કોઈ વડીલોને હોસ્પિટલે લઈ જવાની નોબત આવે તો કેવી રીતે એમ્બ્યુલન્સ બોલાવી, એ પણ આ વિસ્તારના લોકો માટે મોટી સમસ્યા છે. અગાઉ અનેક વખત રજૂઆત કરી છે અને ચોમાસા પહેલા કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેમ સ્થાનિક કોર્પોરેટરે કહ્યું છે. આમ છતાં ગોકળગાય ગતિએ ચાલતા કામને કારણે આજે ભર ચોમાસે અમે લોકો હેરાન થઈ રહ્યા છે. જોશીપુરા આંબાવાડી વિસ્તારના લોકોએ પોતાની વેદના GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ ઠાલવી. ત્યારે હવે પછીના વરસાદમાં આ વિસ્તારની શું સ્થિતિ હશે, અલબત્ત આજે સાંજે જે વરસાદ આવ્યો ત્યારે આ વિસ્તારમાં શું પરિસ્થિતિ હશે તેની માત્ર કલ્પના કરવી ઘટે. આજે આ રોડની પરિસ્થિતિ છેલ્લા 1.5 થી 2 મહિનાથી આવી છે. આની આરે ગોપાલનગર છે, ગિરિરાજ રોડ છે. આજે માણસોને પુષ્કળ તકલીફ પડે છે. જ્યારે કોદવા ટાણે એવું આશ્વાસન આપેલું કે આ રોડ અમે તાત્કાલિક ધોરણે બનાવી નાખશું નવા, અને માણસોએ સહકારે આપ્યો, હજી સહકાર આપે છે. પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમુક ગલીઓમાં નથી કચરાવાળા જઈ શકતા, નથી ડોર ટુ ડોર કલેક્શન થતું, સફાઈ નથી થતી, અને ઘણી જગ્યાએ તો પાણીની લાઈનો દબાઈ ગયેલી છે, ગટરની લાઈનો દબાઈ ગયેલી છે. આજે માણસો ખૂબ મુશ્કેલીમાં છે. તો આનો નિવેડો તાત્કાલિક આવે એવા પ્રયત્નો કરી અને જ્યાં જરૂર છે ત્યાં તાત્કાલિક રોડ બનાવવા એવી અમારી માંગણી છે. અમે જુનાગઢ રહેવાસી સ્વીટીબેન રમણીકલાલ દેસાઈ, ખોડિયારનગર 3, જાહેર જનતાનો જે સહકાર્ય પ્રોબ્લેમ છે એનું અનુવાદના કરું છું. સરકાર સારા માટે ભલે રોડ ખોદી ગઈ, પણ એનો ઉપાય એ છે કે સારો રોડ પણ પાછો પરત કરવો પડે, કારણ કે નાના બાળકો, પબ્લિક અને બધા હેરાન થતા હોય. હવે વસ્તુ એ છે, રોડ બનાવી ગઈ, બનવા માટે ખોદવા માટે તૈયાર હતા, તો બનાવવા માટે કેમ સરકાર તૈયાર નથી? અને જો એ લોકોને આખા જુનાગઢમાં રોડ ખોદેલા છે તો ટ્રાફિક એટલું હેરાન થાય છે, માણસોના સ્કૂટર, પછી મારો ખુદનો ભાઈ પડી ગયેલ છે, મેં ખુદ પોતાના પૈસે 100 રૂપિયા દઈ અને સરકારનું કાર્ય કરાવડાવ્યું છે, કારણ કે જાહેર જનતા માટે. પણ આ એક જવાબદાર નાગરિક તરીકે હું સરકારને નિવેદના કરું છું કે વધુમાં વધુ 10 નહીં 5 દિવસમાં પણ રોડ બને. જો સરકાર ધારે ને તો. ચોમાસું છે, અમે પબ્લિક, અમને દેખાતું નહીં, અમે ચાલી નથી શકતા, બહાર કચરાવાળા આવી નથી શકતા. આ શું જાહેર જનતાને હેરાન થવાનું? તો પછી અમારી ટેક્સ ન લે. અમે એમ નથી કહેતા તમે ટેક્સ લ્યો તો અમને સહકાર્ય કમ્પ્લીટ કરીને આપો. મારું નામ મનસુખભાઈ ડોબરિયા છે. જુનાગઢ જોશીપુરામાં આવેલ વોર્ડ નંબર 6 ની અંદર આજે આ વિસ્તારની અંદર લગભગ આમ માનો તો 8 મહિનાથી રસ્તાનો બહુ ખરાબ હાલત છે. વરસાદ થયા પછી તો હવે લોકોને કેમ બહાર નીકળવું, લોકો બહાર પણ નીકળી શકતા નથી. એટલો મોટો કસકાઈ જામી છે, કાદવ કિશોર જામ્યા છે. ત્યારે નગરપાલિકા તરફથી અહીંયા કિચડ મીટાવવા માટે મોટા મોટા પથ્થર નાખી અને કિચડ બુરે છે. ત્યારે બળદગાડાનો રસ્તો હોય એવડા મોટા પથ્થર નાખીને આ ખાડા બુરે છે. ખરેખર આની અંદર બરસદ નાખીને જે ખાડા બુરવા જોઈએ એ બુરાતા નથી. પણ જયારે બોલો ઢોરને હાલવાનો રસ્તો હોય એની જેમ મોટા મોટા પથ્થરો નાખી અને રોડ ઉપર કાંકરા નાખીને વૈયા જાય છે. નથી ગાડી હાલી શકતી, નથી લોકો ચાલી શકતા. આવી પોઝિશન અત્યારે વોર્ડ નંબર 6 ની છે. ત્યારે આ લોકોએ ખરેખર ધ્યાન આપી અને આ રોડ તાત્કાલિક કરી નાખવા જોઈએ. અને મિત્રો, એવું નથી કે ચોમાસામાં માત્ર જૂનાગઢમાં જ આવી પરિસ્થિતિ છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ચોમાસામાં આ સ્થિતિનું નિર્માણ થાય છે. અપવાદરૂપ કિસ્સામાં ક્યાંક સારા માર્ગ હોય, બાકી અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ, જામનગર, ભાવનગર હોય, તમામ સ્તરે આવી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. મુખ્યમંત્રી કાર્યાલય સુધી રોજે રોજ ફરિયાદોનો ધોધ વહે છે. ત્યારે અષાઢી બીજની ઉજવણી કરવા આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ ફરિયાદનો મારો જોઈને તાત્કાલિક
ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બોલાવી હતી અને ગુજરાતના શહેરોમાં જ્યાં જ્યાં આવી સમસ્યા હોય ત્યાં યુદ્ધના ધોરણે રાહત કામ કરવાને યોગ્ય કરવા માટે સંબંધિત અધિકારીને સચિવગણને સૂચના પણ આપી છે. પરંતુ આ એક રૂટીન પ્રક્રિયા છે, સરકારની પ્રક્રિયા છે. હકીકતમાં ચોમાસામાં ગુજરાતના લગભગ શહેરોમાં લોકો હેરાન થઈ રહ્યા છે તે કડવી વાસ્તવિકતા છે. શું શાસન કહી શકાય કે દુશાસન? એ પ્રશ્ન જ અત્યારે સૌ કોઈના મનમાં ચર્ચાઈ રહ્યો છે. મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે અંતિમ ચરણમાં. જુનાગઢ જિલ્લા જેલ સમયાંતરે કંઈક ને કંઈક નાના મોટા વિવાદમાં આવે છે. કાં તો કેદી ભાઈઓ પાસેથી પાન, બીડી, તમાકુ જેવું ઝડપાય છે, કાં તો કેદી ભાઈઓની ક્યાંક ને ક્યાંક મિલીભગત નીતિ સામે આવતી હોય છે. ત્યારે ગઈકાલે રાત્રે જુનાગઢ જેલમાંથી 4 કેદીઓએ નાસવાનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ છે. બળાત્કારના કેસમાં જુનાગઢ જેલમાં સજા ભોગવી રહેલા 4 કેદીઓએ સળિયા પહોળા કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે સત્તાધીશોની સતર્કતાને કારણે આ 4 આરોપીઓ જેલરની અગાસી ઉપરથી ઝડપાઈ ગયા હતા કે જ્યાં તેઓ સંતાણા હતા. 4 આરોપી કે જેની વય 20 થી 25 વર્ષની છે તે પૈકી અશ્વિન મકવાણા, વિરેન્દ્ર મકવાણા, ડાયા ગરસડિયા અને ભૂપત સાવડિયાએ
ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. એસઆરપી જવાન જ્યારે રાઉન્ડમાં નીકળ્યો ત્યારે આ 4 પથારી ખાલી જોતા તેમણે તરત જ સત્તાધીશોને એલર્ટ કર્યા અને સર્ચ ઓપરેશન દરમિયાન જેલરની ઓફિસના ધાબા ઉપર તેઓ સંતાયા હતા, તેમને ઝડપી લેવામાં આવ્યા છે. ઝડપાયા બાદ આકરી પૂછપરછમાં ચારેય આરોપીએ કહ્યું કે અમે બળાત્કાર જેવા ગંભીર ગુનામાં ઝડપાયા હતા, જેથી અમને કડક સજા થશે એવા ડરથી અમે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જી, આજે ગત મોડી રાત્રે 1:30 થી 2:30 સમયગાળા દરમિયાન આ 4 કેદીઓ પોતાની બેરેકમાંથી લોખંડના સળિયાઓ પોળા કરી અને બેરેક બહાર નીકળી ગયેલા. બેરેક બહાર નીકળ્યા પછી ધાબા કૂદી અને છુપાઈ ગયેલા. તો ફરજ પરના એસઆરપી જવાને નાઇટ ગાર્ડ અમલદાર મહેશભાઈ કાલિયાને જાણ કરતા તેઓએ નાઇટ ગાર્ડના કર્મચારીઓને લઈને સર્ચ કરવાનું ચાલુ કર્યું. તેમજ મેન ગેટ અમલદાર શ્રીએ ડ્યુટી જેલર H.A. બાબરિયાને જાણ કરી. તેમજ અમોને જાણ કરતા અમે તાત્કાલિક બીજા અન્ય જે હેડક્વાર્ટરમાં રહેલા ટોટલી જુનાગઢ જિલ્લા જેલના સ્ટાફને તાત્કાલિક જાણ કરી અને અલગ અલગ ટીમો બનાવી. એક તો અમે આખી જેલને કોર્ડન કરી લીધી બહારની સાઈડથી, પછી અંદરની સાઈડ અલગ અલગ ટીમો બનાવી જેલની અંદર રહેલા બિલ્ડિંગોના ધાબા, પાણીના ટાંકાઓ, એક ટીમને બધા વૃક્ષો ઉપર ચડાવી અને ચેક કરવાનું ચાલુ કરેલું. ત્યાર પછી ભૂતકાળમાં એક કેદી વહીવટી બિલ્ડિંગ ઉપરથી કૂદી અને ભાગવામાં પ્રયાસમાં સફળ રહેલો. તો અમોએ વહીવટી બિલ્ડિંગ ઉપર પણ સર્ચ કરવા એક ટીમ મોકલતા વહીવટી બિલ્ડિંગના ધાબા ઉપર 4 કેદીઓ છુપાયેલા હતા અને એઓને પકડી પાડેલા. આ કેદીઓમાં વિરેન્દ્ર ભનુભાઈ મકવાણા વિસાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં, ભૂપતદેવજી સાવળિયા વિસાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં અને ડાયાછના ઘરસડિયા ભેસાણ પોલીસ સ્ટેશનના ગુનામાં, અશ્વિન ઉર્ફે દીપક કાળુભાઈ મકવાણા કેશોદ પોલીસ સ્ટેશનના ગુનામાં હતા. આ 4 આરોપીઓ પોસ્કો અને 376ના ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય અને આ રીતના અમારા જેલ સ્ટાફના સતર્કતાના કારણે આ ગંભીર બનાવ જેલમાંથી ફરાર થવાનો બનાવને પ્રયાસને અટકાવવામાં સફળ રહેલ છે. હવે એને શોધી કાઢ્યા પછી પ્રાથમિક પૂછપરછ કરતા એ લોકો એવું જણાવેલ કે અમે લોકો ગંભીર ગુનામાં સંડોવાયેલા હોઈએ, અમે ક્યારેય છૂટીશું નહીં એવું અમને મનમાં લાગી આવતા અમે ભાગવાનો પ્રયાસ કરેલો. તો દર્શક મિત્રો, દરેક દેશવાસીઓને ગૌરવ થાય એવી ઘટના 2 દિવસ પહેલા બની છે કે જ્યારે કેનેડાના સ્પેસ સેન્ટર ઉપરથી શુભાંશુ શુક્લ અંતરિક્ષમાં પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લ સાથે સંવાદ કર્યો હતો. આવો જોઈએ તેના કેટલાક અંશો. शुभांशु, नमस्कार. आप आज मातृभूमि से, नमस्कार, भारत भूमि से सबसे दूर है, लेकिन भारतवासियों के दिलों के सबसे करीब है. आपके नाम में भी शुभ है और आपकी यात्रा नए युग का शुभ आरंभ भी है. मैं आपको हार्दिक बधाई और शुभकामनाएं देता हूं. मैं ज्यादा समय नहीं ले रहा हूं, तो सबसे पहले तो ये बताइए वहां सब कुशल मंगल है? आपकी तबीयत ठीक है? जी प्रधानमंत्री जी, बहुत बहुत धन्यवाद आपकी विशेष का और 140 करोड़ मेरे देशवासियों की विशेष का. मैं यहाँ बिल्कुल ठीक हूँ, सुरक्षित हूँ. आप सबके आशीर्वाद और प्यार की वजह से बहुत अच्छा लग रहा है. बहुत नया एक्सपीरियंस है ये और कहीं ना कहीं बहुत सारी चीज़ें ऐसी हो रही हैं जो दर्शाती हैं कि मैं और मेरे जैसे बहुत सारे लोग हमारे देश में और हमारा भारत किस दिशा में जा रहा है. ये जो मेरी यात्रा है ये पृथ्वी से ऑर्बिट की 400 किलोमीटर तक की जो छोटी सी यात्रा है ये सिर्फ मेरी नहीं है. मुझे लगता है कहीं ना कहीं हमारे देश की भी यात्रा है. बिकॉज जब मैं छोटा था मैं कभी सोच नहीं पाया कि मैं एस्ट्रोनॉट बन सकता हूँ, लेकिन मुझे लगता है आपके नेतृत्व में आज का भारत ये मौका देता है और उन सपनों को साकार करने का भी मौका देता है. तो
ये बहुत बड़ी उपलब्धि है मेरे लिए और मैं बहुत गर्व फील कर रहा हूँ कि मैं यहाँ पे अपने देश का प्रतिनिधित्व कर पा रहा हूँ। धन्यवाद प्रधानमंत्री जी। शुभ, आप दूर अंतरिक्ष में है जहां ग्रेविटी ना के बराबर है, पर हर भारतीय देख रहा है कि आप कितने डाउन टू अर्थ है। आप जो गाजर का हलवा ले गए हैं, क्या उससे अपने साथियों को खिलाया? जी प्रधानमंत्री जी, ये कुछ चीज़ें मैं अपने देश की खाने की लेके आया था, जैसे गाजर का हलवा, मूंग दाल का हलवा और आमरस। और मैं चाहता था कि ये बाकी भी जो मेरे साथी हैं, बाकी देशों से जो आए हैं, वो भी इसका स्वाद लें और चखें, जो भारत का जो रिच कलिनरी हमारा जो हेरिटेज है उसका एक्सपीरियंस लें। तो हम सभी ने बैठ के इसका स्वाद लिया साथ में और सबको बहुत पसंद आया। कुछ हैं कि कब वो नीचे आएंगे और हमारे देश आए और इनका स्वाद ले सके हमारे साथ। शुभ, परिक्रमा करना भारत की सदियों पुरानी परंपरा है। आपको तो पृथ्वी माता की परिक्रमा का सौभाग्य मिला है। अभी आप पृथ्वी के किस भाग के ऊपर से गुजर रहे होंगे? जी प्रधानमंत्री जी, इस समय तो मेरे पास ये इंफॉर्मेशन उपलब्ध नहीं है, लेकिन थोड़ी देर पहले मैं खिड़की से, विंडो से बाहर देख रहा था, तो हम लोग हवाई के ऊपर से गुजर रहे थे। और हम दिन में 16 बार परिक्रमा करते हैं, 16 सूर्योदय और 16 सनराइज और सनसेट हम देखते हैं ऑर्बिट से। और बहुत ही अचंभित कर देने वाला ये पूरा प्रोसेस है। इस परिक्रमा में, इस तेज गति में, हम इस समय करीब 28,000 किलोमीटर प्रति घंटे की रफ्तार से चल रहे हैं आपसे बात करते वक्त, और ये गति पता नहीं चलती क्योंकि हम तो अंदर हैं, लेकिन कहीं ना कहीं ये गति जरूर दिखाती है कि हमारा देश कितनी गति से आगे बढ़ रहा है इस समय, कि हम यहाँ पहुंचे हैं और अब यहाँ से और आगे जाना है। अच्छा शुभ, अंतरिक्ष की विशालता देखकर सबसे पहला विचार क्या आया आपको? प्रधानमंत्री जी, सच में बोलूं तो जब पहली बार हम लोग ऑर्बिट में पहुंचे, अंतरिक्ष में पहुंचे, तो पहला जो व्यू था वो पृथ्वी का था। और पृथ्वी को बाहर से देख के जो पहला ख्याल और पहला जो थॉट मन में आया वो ये था कि पृथ्वी बिल्कुल एक दिखती है। मतलब बाहर से कोई सीमा रेखा नहीं दिखाई देती, कोई बॉर्डर नहीं दिखाई देता। और दूसरी चीज जो बहुत नोटिसेबल थी, जब पहली बार भारत को देखा, तो हम मैप पे पढ़ते हैं भारत को, हम देखते हैं बाकी देशों का आकार कितना बड़ा है, हमारा आकार कैसा है, वो मैप पे देखते हैं, लेकिन वो सही नहीं होता क्योंकि वो एक हम 3D ऑब्जेक्ट को 2D यानी पेपर पे हम उतारते हैं। भारत सच में बहुत भव्य दिखता है, बहुत बड़ा दिखता है। તો આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે। મુખ્ય સમાચાર ઉપર ફરી એકવાર કરીએ નજર। શહેરમાં બપોર પછી મેઘરાજાની આક્રમક એન્ટ્રી, 4 થી 5 ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર। દામોદર કુંડમાં આવ્યા પૂર, તો નીચાણવાળા વિસ્તારો પણ જળમગ્ન। મેઘરાજાની પ્રસાદી રૂપ ગણાતા જળમાં રાજકારણ ન હોવા છતાં નવા નીરના વધામણા કરવા ભાજપ અને કોંગ્રેસ અલગ અલગ પહોંચ્યા। જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની 55મી સાધારણ સભામાં બેંકની પ્રગતિ અને નફો જોઈ કૃષિ મંત્રી થયા પ્રભાવિત। બેંક ચેરમેન સાગર કોટેચાએ રાજકોટમાં નવી શાખા ચાલુ કરવાની કરી જાહેરાત। મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી પ્રથમ વખત 150 થી વધુ લોકોને નોકરીના નિમણૂક પત્રો આપવામાં આવ્યા। સફાઈ કામદારોનું પણ કરાયું સન્માન। અને જૂનાગઢ જેલમાંથી 4 કેદીઓએ નાસવાનો પ્રયત્ન કર્યો। સત્તાધીશોની સતર્કતાને કારણે 4 બંદીવાનો ટેરેસ ઉપરથી ઝડપાયા। તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે રાત્રે। નમસ્કાર।